યંગ જનરેશન જે છે એમાં મોટાભાગના વાંચતા નથી, તો એના માટેના કોઈ નવા આઈડિયા નવજીવનમાં કે અત્યારે કોઈ ચાલી રહ્યું છે કે ભાઈ એના માટે કંઈક એવું નવું કરીએ કે જેથી કરીને યંગ જનરેશન ગાંધીજીના વિચારો વાંચે? કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે જે વોટ્સએપ યુનિવર્સિટી જે કહેવાય છે એમાં ગાંધીજી વિશે જાત જાતની જેનું કોઈ આધાર ન હોય એવી બધી વિગતો એમાં આવતી હોય છે, લોકો વાંચતા હોય છે અને માની પણ લે છે. તો કોઈ આધાર સાથે એમને કંઈક આવું મળતું રહે એવી કોઈ પ્લાન કે એવું કંઈ આયોજન અત્યારે કરેલું છે આપણે? બધા 3-4 લેયર્સમાં આ કામ ચાલે છે, પણ અમે એક અમારો હેતુ નથી છોડતા કે અમારું કામ સોર્સ પૂરો પાડવાનું છે, જજમેન્ટ આપવાનું નથી. એટલે ગાંધીજીએ આ કર્યું તે સારું કર્યું ખોટું કર્યું એમાં અમે પડતા નથી. નવજીવન સંસ્થા ગાંધીજીએ જે અમને જવાબદારી સોંપી છે એ એમના મૂળ લખાણો સાચવવાની સોંપી છે, અને એટલે અમે કોઈ પણ જે માણસ ગાંધીજી વિશે જેવો પણ અભિપ્રાય ધરાવતો હોય એને સોર્સ જોઈતો હોય તો એ અમે પૂરો પાડીએ છીએ કે આ તારીખે આ જગ્યાએ ગાંધીજી આવું કહેલું કે નહીં, તો એની માટે અમે સંશોધન કરીને એને મટીરિયલ આપીએ.